નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નિદ્રા શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે। તો આજે આપણે ભણીશું ધોરણ 1 એકમ 4 બાદબાકી। બરોબર, આ પેલા આપણે એકમ જોયો તો પેલો એકમ હતો આકારો અને જગ્યા। ત્યારબાદ બીજો એકમ આપણે શું જોયું હતું તો કે 1 થી 9 સુધીની સંખ્યા। બરોબર, અને ત્રીજો એકમ હતો આપણે સરવાળાનો। તો કોઈ બી વસ્તુ આપણી પાસે હોય અને એમાં વધારો થાય છે તો આપણે શું કરતા હતા, અંદર ઉમેરતા હતા। બરોબર, એને કહીશું સરવાળો। હવે બાદબાકી કે આપણી પાસે કોઈ બી વસ્તુ કે કંઈ પણ હોય અને એમાં ઘટાડો થાય છે આપણા પાસેથી તો શું આવશે મિત્રો, બાદબાકી આવશે। બરોબર, તો અહીંયા આપણે જોઈશું। દાખલા કે તમારી પાસે 3 ચોકલેટ છે, બરોબર, એમાંથી તમે એક ચોકલેટ છે તમારા ભાઈને આપી દો છો। આ એક ચોકલેટ તમે તમારા ભાઈને આપી, ગુજરાતીમાં એક લખો। બરોબર, 3 ચોકલેટમાંથી એક ચોકલેટ તમારા ભાઈને દઈ દીધી તો હવે તમારી પાસે કેટલી વધે મિત્રો, તો કે 2 વધે। બરોબર, આવી રીતના કરવાનું છે। તો અહીંયા જો એક છોકરી છે તો કેટલા એની પાસે ફૂલ છે, 1 2 આ 3 આ 4 અને 5 છે। બરોબર, તો એમાંથી આ જે એની ફ્રેન્ડ છે એને કેટલા આપી દે છે તો કે 2 એને આપી દે છે, એટલે કે લઈ લો 2। તો હવે એની પાસે કેટલા વધ્યા તો કે 3 વધ્યા। બરોબર, ત્યારબાદ જો અહીંયા કેટલા પાન આપ્યા છે, 4 આપ્યા છે, એમાંથી આ 2 પાન આપણે લઈ લીધા છે તો હવે બોક્સમાં કેટલા પાન વધ્યા મિત્રો, તો કે 2 વધ્યા। બરોબર, 2 માંથી 2 લઈ લીધા તો પાછળ કેટલા વધ્યા તો કે 2 વધ્યા। ત્યારબાદ શું છે મિત્રો જોઈએ, અહીંયા 3 પતંગિયા છે અને એક ફૂલ છે તો બધું થઈને કેટલા થશે મિત્રો, 4 થશે। બરોબર, એમાંથી 3 પતંગિયા આપણે શું થયા, ઉડી ગયા કે આપણે લઈ લીધા। બરોબર, 3 લઈ લો આપણે પતંગિયા, તો પાછળ શું વધે છે મિત્રો, ફૂલ। તો ફૂલ કેટલા વધ્યા તો કે 1 વધ્યું। બરોબર, ત્યારબાદ જોઈએ અહીંયા 2 બાળકો આપ્યા છે। જુઓ અહીંયા આપણને 2 બાળકો છે તો આના હાથમાં કેટલી આપણને પેન્સિલ દેખાય છે તો કે 3। તો કે 3 લખીશું આપણે અહીંયા। તો એની બેનને એક પેન્સિલ દઈ દે છે। બરોબર, કે એની બેન લઈ લે છે કે દઈ દે છે, તો હવે તેના હાથમાં કેટલી વધી તો કે 2। 3 માંથી 1 દઈ દીધી તો કે 2। બરોબર, 4 માંથી 3 લઈ લીધું તો કે 1। આવી રીતે આપણે બાદબાકી શીખવાની છે। બરોબર, તો અહીંયા જુઓ આપણને કેટલા અહીંયા કુંજા આપ્યા છે, આમ મીન્સ કે પાણીના જેવા જગ છે। કેટલા છે મિત્રો, 1 2 3 4 5 અને 6 અહીંયા લખ્યા છે, એમાંથી 4 ફૂટી ગયા તો પાછળ કેટલા વધ્યા મિત્રો, તો કે 2। બરોબર, એવી જ રીતે અહીંયા જુઓ આપણને ડેટકા મીન્સ કે ડેટકા આપ્યા છે, કેટલા છે જોઈએ, 1 2 3 4 અને 5 તો એમાંથી 2 ડેટકા પાણીમાં કૂદી ગયા તો પાછળ કેટલા વધ્યા મિત્રો, તો કે 3। એટલે કે 5 માંથી 2 માઇનસ કરીએ એટલે કે 2 બાદ કરીએ તો કેટલા વધે તો કે 3 વધે। બરોબર, આવી રીતે આપણે શીખવાનું છે। એક ઝાડ છે, ડાળી છે, ડાળી ઉપર કેટલા પાન છે મિત્રો, 1 2 3 4 5 6 7 8 અને 9 છે। તો એમાંથી કેટલા પાન પડી ગયા મિત્રો, 1 2 3 અને 4 શું થાય છે, પડી જાય છે, તો પાછળ કેટલા વધશે મિત્રો, તો કે 1 2 3 4 અને 5 તો અહીંયા કેટલા વધશે તો કે 5। એટલે કે શું થાય મિત્રો, 9 માઇનસ 4 બરાબર 5। તો આવી રીતે આપણે લખીશું। ત્યારબાદ શું આવે છે જોઈએ કે અહીંયા કેરી છે તો એક ટોપલીની અંદર કેટલી કેરી છે તો કે 1 2 3 4 અને 5 તો અહીંયા 5 આપ્યા છે, એમાંથી એક કેરી છે એ છોકરી ખાઈ જાય છે તો હવે ટોપલીમાં કેટલી કેરી બચશે, 1 2 3 અને 4 તો અહીંયા આપણે કેટલા લખીશું તો કે 4। તો કે 5 માંથી 1 કાઢીએ તો કેટલા વધે મિત્રો, તો કે 4। બરોબર, ત્યારબાદ આપણને આપ્યું છે બાદબાકી જ આપણે કરવાનું છે। બરોબર, અહીંયા આપણને ગ્લાસ આપ્યા છે, કેટલા ગ્લાસ આપ્યા છે, 1 2 અને 3 આ ગ્લાસ મિત્રો કાચના આપ્યા છે તો અહીંયા આપણે 3 લખીશું। બરોબર, ત્યારબાદ શું કીધું છે, 3 એ 3 ગ્લાસ ફૂટી ગયા। બરોબર, 3 ગ્લાસ શું થયા તો કે ફૂટી ગયા તો અહીંયા આપણે શું લખશું, 3
ફૂટી ગયા, 3 હતા, 3 એ 3 ફૂટી ગયા, તો પાછળ કેટલા વધે? તો કે કાંઈ નહીં. તો શું આવશે મિત્રો? 0. જ્યારે પણ કાંઈ ન હોય તો ત્યારે શું કરવાનું? 0. દાખલા તરીકે 5 પક્ષી હોય અને 5એ 5 ઉડી જાય છે, તો ઝાડ પર એકેય પક્ષી નથી રહેતા, તો શું આવે? 0. હવે અહીંયા કેટલા છે જમરૂખ જોઈએ? 1 2 3 4 5 6, 6 અને 7. તો અહીંયા 7 આપણે લખીશું, બરોબર. હવે 7 માંથી જોઈએ કેટલા એમાં લઈ લીધા? 1 2 3 અને 4 લઈ લીધા, તો અહીંયા આપણે 4 લખીશું. 7 માંથી 4 લઈ લીધા, તો પાછળ કેટલા વધ્યા મિત્રો? 1 2 અને 3. તો અહીંયા આપણે શું લખીશું? 3. એટલે કે એમ કહી શકાય કે 7 - 4 બરાબર 3. એટલે કે 7 માંથી 4 કાઢીએ તો 3 વધે, એમ પણ તમે બોલી શકો. ત્યારબાદ નીચે આપ્યા છે સફરજન આપ્યા છે, જોઈએ કેટલા છે? 1 2 3 4 5 અને 6. તો કે 6 સફરજન છે, એમાંથી કેટલા લઈ લીધા મિત્રો? 1 2 3 ને 4 લઈ લીધા, તો અહીંયા આપણે શું લખીશું? 4. તો 6 સફરજન હતા, એમાંથી 4 લઈ લીધા, તો પાછળ કેટલા વધ્યા મિત્રો? તો કે 2. તો આને આપણે શું બોલીશું? તો કે 6 માંથી 4 કાઢી તો 2 વધે, 6 માંથી 4 જાય તો 2. આવી રીતે આપણે બોલી શકીએ, બરોબર. આવી રીતે કરવાનું છે. ત્યારબાદ જોઈએ મિત્રો, અહીંયા એક કુંડું આપ્યું છે, એમાં ફૂલની ડાળી છે. તો જોઈએ અહીંયા ડાળીમાં શું છે? કેટલા ફૂલ છે? 1 2 3 4 5 6 અને 7. 7 ફૂલ છે, 7 ફૂલ આવ્યા, તો 7એ 7 ફૂલ લઈ લીધા. તો 7 હતા અને 7એ 7 ફૂલ લઈ લીધા, તો એકેય ફૂલ વધ્યું? તો કે ના. તો અહીંયા શું આવે મિત્રો? 0, બરોબર. 7 માંથી 7એ 7 લઈ લીધા, તો કાંઈ વધતું નથી, તો કંઈ ન વધે, તો શું આવે મિત્રો? 0. જેટલું આપણી પાસે હોય અને એ બધું જ આપણે બીજાને દઈ દઈએ, અથવા તો બધું પૂરેપૂરું દઈ દઈએ અને આપણી પાસે કાંઈ જ રહેતું નથી, તો મિત્રો કાંઈ ન હોય એટલે તમારે 0 કરવો પડે. ત્યારબાદ શું છે મિત્રો કે જોઈએ અહીંયા ગાય આપી છે. કેટલી ગાય છે? તો કે 1 2 અને 3 ગાય છે. એમાંથી 2 ગાય આમ છે ને 1 ગાય વહી જાય છે, તો 3 માંથી 1 વહી ગઈ, તો પાછળ કેટલી વધી? 2. તો આને આપણે એમ કહી શકીએ કે 3 - 1 બરાબર 2, અથવા તો એમ પણ કહી શકીએ કે 3 માંથી 1 બાદ કરતા 2 વધે, બરોબર. તમને જેમ ફાવે એમ તમારે સમજવાનું તો છે જ. હવે જોઈએ આપણી પાસે કેટલી બુક છે? તો કે જોઈએ અહીંયા 1 2 3 અને 4 બુક છે. એમાંથી 3 બુક લઈ લીધી આપણે, તો કુલ ટોટલ આપણે કેટલા લખશું? તો કે 4. તો એમાંથી 1 2 અને 3 લઈ લીધી. કેટલી લઈ લીધી? 3. તો આ 4 માંથી હું 3 લઈ લઉં છું, અહીંથી મેં આ 3 લઈ લીધી, તો પાછળ કેટલી વધી મિત્રો? 1. તો અહીંયા આપણે શું કરીશું? 1. એટલે કે એમ કહી શકાય કે 4 - 3 બરાબર 1, અથવા તો એમ પણ કહી શકાય કે 4 માંથી 3 જાય તો 1. ત્યારબાદ અહીંયા આપણને ટમેટા આપ્યા છે. શું આપ્યું છે મિત્રો? ટમેટા આપ્યા છે. તો કેટલા ટમેટા છે મિત્રો? જોઈએ અહીંયા 1 2 3 અને 4. તો અહીંયા મેં 4 લખ્યા. હવે એમાંથી એકેય ટમેટા આપણે લેતા નથી, કંઈ લેતા નથી, તો અહીંયા શું આવે મિત્રો? 0. તો આપણે એકેય ટમેટા કોઈને આપતા જ નથી કે લેતા જ નથી, તો આપણી પાસે કેટલા રહેશે? એટલા ને એટલા જ રહેશે, એટલે કે 4. એટલે કે એમ પણ કહી શકાય કે 4 - 0 બરાબર 4. એટલે કે 4 માંથી 0 કાઢીએ તો કે 4 વધે, બરોબર. એમ પણ આપણે કહી શકીએ. ત્યારબાદ અહીંયા એક કંઈક દોરાનું કંઈક હોય, ફિરકી જેવું કંઈક અહીંયા આપ્યું છે આપણને. અંદર દોરાનું કેટલું છે આપણી પાસે? 3 છે, બરોબર. તો મિત્રો અહીંયા આપણે શું કરીશું? 3 કરીશું. ત્યારબાદ કેટલા આપણે એમાંથી આપી દઈએ છીએ? તો કે 2 આપી દઈ છે. તો આ જે 3 હતા એમાંથી આ 2 એને આપી દીધા, તો આપણી પાછળ કેટલા વધ્યા? તો કે 1. તો અહીંયા આપણે શું કરીશું મિત્રો? 1 કરીશું. તો આને શું કહી શકાય? તો કે 3
ઓછા 2 બરાબર 1 અથવા તો 3 માંથી 2 જાય તો 1 વધે એમ પણ આપણે કહી શકીએ. બરોબર મિત્રો, આવી રીતે આપણે બાદ કરતા શીખવાનું છે. બરોબર, ત્યારબાદ આપણને જો અહીંયા અંક આપ્યા છે, અહીંયા વસ્તુ આપી છે, અહીંયા આડી બાદ બાકી છે અને અહીંયા ઊભી બાદ બાકી છે. તો બે બાદ બાકીના જવાબ હંમેશા સેમ જ આવશે, આડી હોય કે ઊભી હોય. જોઈએ અહીંયા, જો અહીંયા કેટલા છે 5, તો અહીંયા આપણે 5 બોલ કર્યા. બરોબર, 1 2 3 4 અને 5. તો એમાંથી કેટલા બાદ કરવાના છે 4. તો મિત્રો આપણે એમાંથી આ 4 લઈ લીધા, 1 આ 2 આ 3 અને 4 આપણે લઈ લીધા. તો પાછળ કેટલા વધ્યા તો કે 1. તો આપણે એમ કહી શકીએ કે 5 - 4 બરાબર 1. પણ આમાં એમ જ આવે 5 - 4 બરાબર 1, એટલે કે નીચે 1 વધે. બરોબર, અહીંયા એવું જ છે 6 છે. તો અહીંયા મિત્રો 6 કર્યા છે, એમાંથી કેટલા લઈ લીધા તો કે 2. તો એમાંથી આ 2 લઈ લીધા. તો હવે પાછળ કેટલા વધે તો કે 1 2 3 ને 4. તો અહીંયા મિત્રો કેટલા કરીશું આપણે 4. તો અહીંયા તે 6 હતા, એમાંથી 2 લઈ લીધા. તો કેટલા વધે 4. તો કે 6 માંથી 2 માઇનસ કરતા અથવા તો 2 કાઢતા 4 વધે. 6 - 2 બરાબર 4 એમ પણ આપણે કહી શકીએ. ત્યારબાદ 9 છે. તો અહીંયા આપણને મિત્રો 9 આપ્યા છે, એમાંથી 5 લઈ લીધા. 1 આ 2 આ 3 4 અને 5 આપણે લઈ લીધું છે, મીન્સ કે 5 કાઢી નાખ્યા. તો પાછળ કેટલા વધે 1 2 3 અને 4. તો અહીંયા આપણે મિત્રો શું કરીશું 4. તો અહીંયા એ જ દાખલો છે કે 9 માંથી 5 બાદ કરતા 4 વધે. 9 - 5 બરાબર 4. 9 માંથી 5 બાદ કરતા 4 આપણને મળે કે 4 વધે. બરોબર મિત્રો, એવી જ રીતે આપણે બીજી બાદ બાકી છે જોઈએ તો કે કેટલા છે 4 છે, એમાંથી આપણે કેટલા બાદ કરવાના છે 4. તો 1 આ 2 આ 3 અને 4. તો 4 છે, એમાંથી 4 બાદ કરી દીધા. તો મિત્રો કાંઈ વધતું નથી, તો કાંઈ ન વધે. તો અહીંયા આપણે શું મૂકીશું 0. તો અહીંયા પણ એમ જ છે કે 4 - 4. તો નીચે શું આવશે 0. બરોબર, આવી રીતે આપણે કરશું કે આપણી પાસે જે પણ છે અને એમાં કાંઈ વધતું નથી. તો મિત્રો શું આવે 0. બરોબર, ત્યારબાદ અહીંયા 8 આપ્યા છે. તો અહીંયા 8 બોલ છે, એમાંથી કેટલાક માઇનસ કરવાના છે 3. આ 1 આ 2 અને 3. તો કેટલા વધે 1 2 3 4 અને 5. તો અહીંયા કેટલા વધશે મિત્રો 5. તો એવી જ રીતે અહીંયા 8 માંથી 3 બાદ કરીએ તો 5 મળે અથવા તો 5 વધે. 8 - 3 બરાબર 5 અથવા તો 8 માંથી 3 બાદ કરતા 5 મળશે. બરાબર, આડી અને ઊભી બાદ બાકીનો જવાબ હંમેશા શું આવશે સરખો જ આવશે. ત્યારબાદ છે બાદ બાકી કરો અને જોડવાના છે. તો મિત્રો અહીંયા 4 છે, તો 4 માંથી 2 બાદ કરીએ તો કેટલા વધશે તો કે 2. તો અહીંયા 7 છે મિત્રો, તો 7 કરવાના છે. આ 1 આ 2 3 4 5 6 અને 7. એમાંથી કેટલા બાદ કરવાના 2. તો કેટલા વધે તો કે 1 2 3 4 અને 5. તો 5 ક્યાં છે મિત્રો અહીંયા છે. તો આવી રીતે તમારે બાદ કરીને જોડવાનું રહેશે. અહીંયા છે 9. તો કે 1 2 3 4 5 6 7 8 અને 9. એમાંથી 1 બાદ કરી દેવાનો. તો કેટલા વધશે 1 2 3 4 5 6 7 અને 8. તો આને આપણે કોની સાથે જોડીશું 8 સાથે જોડીશું. તો 8 ક્યાં છે અહીંયા છે. બરાબર, પછી છે 5. તો કે 1 2 3 4 અને 5. એમાંથી 1 બાદ કરી દેવાનો છે. તો કેટલા વધે મિત્રો તો કે 4. તો આને આપણે કોની સાથે મેચ કરીશું 4 ની સાથે. બરાબર, ત્યારબાદ છે 6. કેટલા છે 6. તો કે 1 2 3 4 5 અને 6. એમાંથી 3 બાદ કરીએ તો કેટલા વધશે મિત્રો તો કે 3 વધશે. તો આપણે 3 ક્યાં છે તો કે અહીંયા છે. તો એને કોની સાથે મેચ કરીશું 3 ની સાથે મેચ કરીશું. તો આવી રીતે તમારે બાદ બાકી કરી અને એને જોડવાના છે. અહીંયા કેટલા છે 7. બરાબર, તો કે 1 2 3 4 5 6 અને 7. કેટલા બાદ કરવાના છે તો કે 1. તો 1 કાઢી નાખો તો કેટલા વધ્યા મિત્રો તો કે 1 2 3 4 5 અને
6 તો કે 7 માંથી આપણે 1 બાદ કરી તો કેટલા મળશે 6 બરાબર। એવી જ રીતે તમારે આ બાજુ મેં બાદબાકી જેમ કરી છે એવી જ રીતે આ બાજુની તમારે બાદબાકી તમારી જાતે કરવાની છે અને જે જવાબ આવે એને તમારે આમાંથી જોડી દેવાનું છે બરાબર। તો આ તમારી પ્રવૃત્તિ તમારી બુકમાં તમારે કરવાની રહેશે। નમસ્તે મિત્રો, આવી જ રીતે કરવાનું છે। જો અહીંયા કેટલા છે 5, એમાંથી શું કાઢવાનું છે? કાંઈ કાઢવાનું નથી બરાબર। તો 5 માંથી આપણે કાંઈ જ નથી કાઢવાનું તો કેટલા વધશે મિત્રો? આ 1 2 3 4 અને 5। તો આપણે આને કોની સાથે મેચ કરીશું? 5 સાથે। તો આ સાઈડનું તમારે મેં કેમ કર્યું છે કાઉન્ટિંગ એવી જ રીતે તમારે અહીંયા કરી અને અહીંયા તમારે જોઈન્ટ કરી દેવાના છે એટલે કે જોડી દેવાના છે બરાબર। કે 8 માંથી 0 કાઢીએ તો કેટલા વધશે? 5 માંથી 3 કાઢી તો કેટલા વધે? તમને મોઢે ન ફાવે તો આવી રીતે સ્ટેન્ડિંગ લાઈન કરીને આવી રીતે કટ કરી દેવાના છે અને જોડી દેવાનું છે બરાબર। આ તમારી જાતે કરવાનું રહેશે। ત્યારબાદ મિત્રો છે બાદ બાકી કરો। જો અહીંયા કેટલા છે મિત્રો? 4। તો મેં અહીંયા 4 સ્ટેન્ડિંગ લાઈન કરી છે એમાંથી કેટલા બાદ કરવાના છે? 2। તો મેં આ 2 અંદરથી બાદ કરી નાખ્યા તો મિત્રો કેટલા વધ્યા? 1 અને 2। તો અહીંયા કેટલા લખ્યા છે? 2। તો એવી જ રીતે આ બધા આપણે દાખલા કરીશું। અહીંયા કેટલા છે મિત્રો? તો કે 5। તો એમાંથી કેટલા બાદ કરવાના છે? 2। તો 5 - 2। તો એમાંથી આ 2 હું કાઢી નાખું છું તો કેટલા વધ્યા? 1 2 અને 3। તો અહીંયા મિત્રો આપણે કેટલા લખીશું? તો કે 3 બરાબર। તો આવી રીતે આપણે કેમ બોલાય? 5 - 2 બરાબર 3। ઓકે, હવે અહીંયા 7 છે તો એમાંથી કેટલા બાદ કરવાના મિત્રો? 7। તો જોઈ લઈએ કેટલા વધે છે? 1 2 3 4 5 6 અને 7। 7 એ 7 બાદ થઈ ગયા, કાંઈ વધતું નથી મિત્રો। કાંઈ ન વધે તો શું આવશે? 0। ઓકે, યાદ રાખવાનું છે જો આપણી પાસે જે પણ સંખ્યા હોય અને કાંઈ ન વધે તો 0 આવે। ઓકે મિત્રો, ત્યારબાદ શું આવે છે મિત્રો? 8 છે તો એમાંથી કેટલા માઇનસ કરવાના છે? 4। તો અહીંયા મેં 4 બાદ કરી દીધા। 1 2 3 ને 4 હું બાદ કરી દઉં છું તો કેટલા વધશે? 1 2 3 4। તો અહીંયા કેટલા વધશે? 4। એટલે કે એમ કહી શકાય કે 8 - 4 બરાબર 4 અથવા તો 8 માંથી 4 કાઢીએ તો 4 વધે। એવી રીતે પણ આપણે બોલી શકીએ। અહીંયા મિત્રો કેટલા આપ્યા છે? તો કે 3। તો 3 - 1 છે તો મેં 1 કાઢી નાખ્યો તો પાછળ કેટલા વધ્યા? તો કે 2। આને શું કહી શકાય મિત્રો? તો કે 3 માં -1 બરાબર 2 અથવા તો 3 માંથી 1 કાઢતા 2 વધે બરાબર। એવી રીતે આપણે બોલી શકીએ। તો અહીંયા કેટલા છે મિત્રો? જોઈએ 4 આપ્યા છે એમાંથી કેટલા બાદ કરવાના છે? 0। તો મિત્રો યાદ રાખજો 0 એટલે તો કાંઈ ન થાય। તો આમાંથી તો આપણે કંઈ જ બાદ કરવાનું થતું નથી તો જે સંખ્યા છે એમનામ જ આવશે 1 2 3 અને 4। તો અહીંયા કેટલા આવશે? 4 બરોબર। કોઈ પણ સંખ્યામાંથી 0 બાદ કરી, 0 એટલે કે કાંઈ નહીં તો જે સંખ્યા હોય એ સંખ્યા શું આવશે? પોતે જ આવશે એટલે કે 4 - 0 બરાબર 4। પછી છે 6 એમાંથી કેટલાક બાદ કરવાના છે? તો કે 5। આ 1 આ 2 આ 3 4 અને 5 મેં બાદ કરી દીધા તો પાછળ કેટલા વધ્યા? તો કે 1। તો આમાં શું કહી શકાય મિત્રો? તો કે 6 - 5 બરાબર 1। તો કે 6 માંથી 5 કાઢતા 1 વધે બરાબર। તો આવી રીતે તમારે બાદબાકી કરવાની છે। આવી જ રીતના બાદબાકી તમારે તમારી બુકમાં ફરીથી બરાબર મહાવરા રૂપે કરવાની રહેશે। ત્યારબાદ મિત્રો ઉપર આડી બાદબાકી હતી, અહીંયા આપણને શું આપી છે? ઊભી બાદબાકી આપી છે તો કરવાની તો છે બાદબાકી। યાદ રાખજો મિત્રો આ બાદબાકીનો સિમ્બોલ છે, આને શું કહેવાય? બાદબાકી। અને આને કહેવાય બાદબાકી છે બરોબર। ધ્યાન આપજો આ છે બાદબાકી અને આવી રીતે ક્રોસ આપ્યું હોય તો શું કહેવાય? સરવાળાની નિશાની કહેવાય બરોબર। એટલે ખાસ ધ્યાન આપજો। અહીંયા મિત્રો 2 છે એમાંથી શું બાદ કરવાનું? 0 એટલે તો કાંઈ નહીં। તો મિત્રો કેટલા જવાબ આવશે? 1 અને 2। તો 2 એમનામ જ આવશે, કાંઈ બાદ કરવાનું થતું નથી બરોબર। ધ્યાન રાખજો 2। બરોબર। હવે અહીંયા કેટલા આપ્યા છે મિત્રો? 9 આપ્યા છે। કેટલા બાદ કરવાના છે? 7। આપણે બાદ કરી દઈએ 1 2 3 4 5 6 અને 7।
તો પાછળ કેટલા વધે છે મિત્રો 1 અને 2, તો અહીંયા શું કરીશું 2, એટલે કે 9 - 7 બરાબર 2, એટલે કે 9 માંથી 7 કાઢતા 2 વધે એમ પણ આપણે કહી શકીએ. અહીંયા છે 3 0, એટલે કે કાંઈ કાઢવાનું નથી, તો કેટલા વધે 1 2 અને 3, કઈ બાદ તો કરવાનું નથી, તો 3 ના 3, 0 માંથી 3 કાઢતા 3 વધે, એટલે કે 3 - 0 બરાબર 3 એમ પણ આપણે કહી શકીએ. બરોબર. અહીંયા મિત્રો કેટલા આપ્યા છે 8, તો કેટલા બાદ કરવાના છે 8, એટલે કે 1 2 3 4 5 6 7 અને 8. ઉપર જેટલી સંખ્યા છે એટલી જ સંખ્યા નીચે બાદ કરવાની છે, તો ઉપરમાંથી જેટલી નીચે બાદ કરવાની હોય તો કંઈ વધતું નથી, તો મિત્રો શું આવશે 0. બરોબર, એટલે કે 8 માંથી 8 કાઢી તો શું આવે જવાબ 0. 8 માંથી 8 જાય તો 0. ત્યારબાદ અહીંયા 6 આપ્યા છે, તો એમાંથી કેટલા માઇનસ કરવાના છે 4, તો 4 કાઢી દઈએ આપણે, તો કે આ 4 કાઢી દીધા. બરોબર, તો પાછળ કેટલા વધ્યા, તો કે 2, તો આને આપણે શું બોલી શકીએ, તો કે 6 - 4 2, એટલે 6 માંથી 4 કાઢતા 2 વધે. બરોબર, હવે અહીંયા છે 4, એમાંથી કેટલા બાદ કરવાના છે, તો કે 2, તો 2 બાદ કરી દીધા, તો 1 અને 2, તો કેટલો જવાબ આવશે 2, એટલે કે 4 - 2 બરાબર 2, કે 4 માંથી 2 બાદ કરીએ તો 2 જવાબ આવે એમ આપણે કહી શકીએ. બરોબર, ત્યારબાદ મિત્રો છે ખૂટતો અંક લખો. બરોબર, તો જોઈએ અહીંયા ખૂટતો અંક મૂકીશું, તો કે અહીંયા 8 છે, અહીંયા બાદબાકી છે, તો અહીંયા કેટલા મૂકી, તો અહીંયા 7 આવે. તો 8 માંથી કઈ સંખ્યા બાદ કરી તો 7 આવે, તો આપણે 8 માંથી અહીંયા 1 બાદ કરીએ તો કેટલા આવે 7 આવે. બરોબર મિત્રો, એટલે કે 8 - 1 બરાબર 7. ત્યારબાદ અહીંયા કેટલા આપ્યા છે મિત્રો 5 આપ્યા છે, અને અહીંયા કેટલા મૂકી તો એમાંથી 1 વધે, તો 5 માંથી આપણે કઈ સંખ્યા બાદ કરીશું તો 1 આવે. તો અહીંયા 5 માંથી અહીંયા કઈ સંખ્યા લખી તો 1 આવે, તો અહીંયા હું 4 લખું, તો 5 - 4 બરાબર 1, એટલે કે અહીંયા કેટલા આવશે 1 આવશે. બરોબર, ત્યારબાદ અહીંયા 3 છે, અહીંયા માઇનસ કરવાનું છે, અહીંયા કઈ સંખ્યા મૂકું તો 3 જ જવાબ આવે. તો આગળ આપણે એવું જોઈ ગયા. બરોબર, કે કઈ સંખ્યામાંથી આપણે બાદ કરીએ તો સંખ્યા પોતે આવે, તો એ શું બાદ કરીએ તો સંખ્યા પોતે જ આવશે, તો કે 0. તો એમ કહી શકાય કે 3 - 0 બરાબર 3, એટલે કે 3 માંથી 0 બાદ કરીએ તો કેટલા આવે 3 આવે. બરાબર, હવે અહીંયા 9 છે અને અહીંયા કેટલા છે 2 છે, તો અહીંયા 9 માંથી અહીંયા આપી દીધું છે, અહીંયા તો આપણે આ બોક્સમાં લખવાનું છે, તો 9 માંથી આપણે 2 બાદ કરીએ તો કેટલા વધે મિત્રો, પહેલા તમારે 9 કાઉન્ટ કરી દેવાના છે. અહીંયા 9 1 2 3 4 5 6 7 8 અને 9, તો એમાંથી કેટલા કટ કરી દેવાના 2, તો પાછળ કેટલા વધે, તો કે 1 2 3 4 5 6 7, તો અહીંયા કેટલા વધશે મિત્રો 7. બરાબર, કે 9 - 2 બરાબર 7. હવે અહીંયા કઈ સંખ્યા છે તો એમાંથી 2 આપણને આપ્યા છે, તો અહીંયા 3 વધે, તો કઈ સંખ્યામાંથી આપણે 2 બાદ કરીશું તો 3 વધશે. બરાબર, તો આ 2 નો આપણે સરવાળો કરીએ તો એ સંખ્યા અહીંયા હોય. બરાબર, તો 3 ને 2 કેટલા થાય, તો કે 5, તો કે 5 - 2 બરાબર 3, એટલે કે 5 માંથી તમે 2 બાદ કરો તો કેટલા વધે મિત્રો, તો કે 3. હવે અહીંયા એ જ છે કે અહીંયા કઈ સંખ્યા છે, તો અહીંયા 3 બાદ કરીએ તો 5 વધે. બરાબર, તો આવી રીતના આપ્યું હોય. બરાબર, આપણે પેલી સંખ્યા જોવાની છે, તો આ 2 નું શું કરી દેવાનું, સરવાળો કરી દેવાનો, તો કે તમે 5 માં 3 ઉમેરો તો કેટલા થાય, તો કે 8 થાય. તો તમે 8 માંથી 3 બાદ કરો તો કેટલા વધે, તો કે 5 વધે. બરાબર, તો અહીંયા કેટલા આવશે મિત્રો 8 આવશે. હવે અહીંયા કઈ સંખ્યા છે એમાંથી 2 બાદ કરી તો 0 આવે, તો 0 અહીંયા લાવવો હોય તો જેટલી સંખ્યા હોય એટલી જ સંખ્યા અહીંયા લખવાની, તો કે 2, તો કે 2 માંથી 2 બાદ કરીએ તો શું વધે 0. બરાબર, હવે અહીંયા કેટલા છે, કઈ સંખ્યા હશે અહીંયા કે 2 એમાંથી બાદ કરીએ તો 7 વધે. બરાબર, તો અહીંયા જુઓ ઉદાહરણ આપણને આપ્યું છે, શું આપ્યું છે, તો કે 9 - 2 બરાબર 7, તો અહીંયા 7 છે, અહીંયા 2 છે, તો અહીંયા મિત્રો કેટલા આવશે 9, કે 9 માંથી આપણે જો 2 બાદ કરીએ
તો કેટલા વધે? 7 વધે. બરોબર. તો આવી રીતે આપણે દાખલા કરવાના છે. બરોબર. આમ ત્રીજું અંકે શોધવાનું આવે, વચ્ચેનું અંકે શોધવાનું આવે, પેલું અંકે શોધવાનું આવે તો પણ આપણને આવડતું હોવું જોઈએ. બરોબર. કઈ સંખ્યામાંથી કઈ સંખ્યા આપણે બાદ કરીએ તો એ કેટલા વધે એમ. બરોબર. તો આ હતું આપણું બાદબાકીનું પ્રકરણ. બરોબર મિત્રો, સમજાઈ ગયું હશે બાદબાકી. બાદબાકી એટલે કે જે પણ વસ્તુ હોય એમાંથી આપણે ઘટાડી દેવાનું. બાદ એટલે કે બાદ કરી દેવાનું, એટલે કે આપણી પાસેથી ઘટી જાય છે તો પાછળ કેટલું વધે છે તો એ જે જવાબ આવશે તો એને શું પ્રોસેસ કરી કહેવાય? બાદ કર્યા કહેવાય. બરોબર. તો અહીંયા હું આ એકમ પૂરો કરું છું. આ બધા દાખલા તમારે તમારી બુકમાં લખવાના રહેશે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.